ભરૂચ શહેરમાં સાયબર ફ્રોડનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ ગુનાના સી ડિવિઝન પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ત્યારે આરોપીઓએ 2 મજૂરોના બેંક ખાતાનો ઉપયોગ કરીને 28,20,000 રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ થઈ હતી। ત્યારે 2 અરજદારોના ખાતામાં પૈસા જમા કરાવી ચેક દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ બેંકમાં તપાસ કરતા અરજદારના બેંક એકાઉન્ટ સીઝ થયા હતા। આરોપીએ બેંક ખાતા દ્વારા ફ્રોડ કર્યાનું જાણવા મળ્યું હતું। આચરતી ટોળકીને પકડેલ છે। આમાં વિગત એવી છે કે ભરૂચમાં એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કંપનીમાં 2 મજૂરો કામ કરે છે। એકનું નામ છે રામ સેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો। 2 દિવસ અગાઉ અહીંયા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આવેલા અને બંને મજૂરોએ એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં કે એમના એસબીઆઈ અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં 2 એકાઉન્ટ આવેલા છે અને એ બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે। એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે આમના ખાતા બ્લોક થયેલા છે। તો એમને જાણવા મળેલું કે મહારાષ્ટ્રના થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો 5 કરોડથી વધુ રકમ ફ્રોડ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે આ 2 ખાતા ક્લોઝ કરવામાં આવેલા હતા। જેથી એ મજૂરોની પૂછપરછ કરેલી પીઆઈ શ્રીએ તો એમને જાણવા મળેલું કે જે કોન્ટ્રાક્ટરના નીચે કામ કરે છે શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર, એમના કોન્ટ્રાક્ટરે એમને લાલચ આપીને આ ખાતા ખોલાવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા। જેથી ભરૂચ શહેર પોલીસે એ શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા 4 માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા 4 ઇસમોને